જય જોહાર, જય આદિવાસી દોસ્તો। વાત કરતા પણ દુઃખ થાય છે, પણ કોને કેવું, પણ બસ મારા વિડીયોથી થોડું સમજવા જેવી વાત છે દોસ્તો। હું કોઈ એક મોટો માણસ નથી, પણ એક ક્રિએટર છું। તમે મને સાથ સહયોગ આપીને મને ઉપર લાયા છે, પણ હું જ્યારે જે માણસ આપણા સમાજની વાત કરતો હોય, સમાજ વિશે એમને ટેન્શન હોય અને સમાજની હરેક સમસ્યામાં અવાજ ઉઠાવતા એવા ભાઈ શેતરભાઈ વસાવા આજે જેલમાં છે, પણ એક એવી નાની નાની બાબતમાં એમને જેલમાં ડાયરેક્ટ નાખી દીધા છે। પણ હું સારું સરકારને એટલું જ કહેવા માંગુ છું, લોકો કાવબંધ કરે છે, કરોડોનું બલાત્કાર્ય કરે છે અને કેટલા ઘણા બધા કેસો પડ્યા છે પાર્ટીના નેતાઓ, એમને તમે હજુ આજ સુધી જેલમાં નથી નાખ્યા અને બસ એક નાનકડી વાતને લઈને તમે શેતરભાઈ વસાવાને જેલમાં નાખી દીધા છે। પણ જેલમાં નાખવાનું કારણ એ છે દોસ્તો, એમના કરોડોના કાવબંધ અને એમના ઘણા બધા કાવબંધો કરેલા શેતરભાઈ વસાવા ખોલે છે તો એમની ગાંઠમાં મરચા લાગે છે, એટલા માટે શેતરભાઈનો અવાજ દબાવવા માંગે છે। પણ શેતરભાઈ ડરવાના છે નથી અને આખો સમગ્ર આદિવાસી સમાજ શેતરભાઈ વસાવાની સાથે છે। અને બસ હું યુવાઓને એટલું જ કહેવા માંગુ છું, આપણે એવી નાંગી પાર્ટીઓને નથી જીતાડવાની, પણ આપણા આદિવાસી સમાજનું વિચારતી હોય એવી પાર્ટીને જીતાડવાનું છે, જે આપણા સમાજનું વિચારે અને આપણા સમાજ માટે બોલે અને હરેક જગ્યાએ આપણી સાથે બેસે એવા માણસને જીતાડવાનો છે। આવા લુખ્ખા લંબંગા નેતાઓને જીતાડવાની કોઈ જરૂર નથી। અને યુવાઓ ખાસ તમને જ કહું છું, ભણેલા ગણેલાને બસ એવી પાર્ટીને જીતાડજો આપણા સમાજનું વિચારતા હોય, સમાજ વિશે બોલતા હોય એવા જ ને। અને ટૂંક સમયથી થોડા વિડીયો 2-3-4 વિડીયો મેં જોયા છે, જે મોટા મોટા ટીલા લગાવીને બાબાઓને તો કોઈ પડલી નહીં હોય, તમારે પાર્ટી સાથે કોઈ લેવા દેવાની હોય, તે લોકો મોટા મોટા ટીલા લગાડીને શેતરભાઈ એ આવા છે ને તેવા છે। ભાઈ તમે મંદિરમાં બેસી રહો ને, પેલું લોકો ભીખ મતલબ તમને આપી જાય છે એ વાપરીને ખાઈને પડી રહો ને, શું લેવા આમ તેમ વાતો કરો છો? બસ આવા લુખાઓથી ડરવાનું નથી, આવા તો હજારો વિડીયો આવશે। બસ આદિવાસી સમાજ શેતરભાઈ સાથે છે અને રહેશે। જોહાર, જય જોહાર, જય આદિવાસી। મારા તરફથી બધા ભાઈનો આપજો છો। બસમાં વાત કઈ પ્રકારની વિડીયોની પૂर्ण માહિતી ખાસ કરીને વિડીયો લાસ્ટ તક દેખજો। ગાડી તમે વિડીયો દેખ્યો કઈ પ્રકારના વિડીયો મારા ભાઈ, તો આપણા આદિવાસી સમાજમાં હમણે ભારે ચર્ચા ચાલ રહી, જે બી આપણા આદિવાસી સમાજના લોકો જે બી વાત કરી રહ્યા, જે બી હોય તમને ખબર પડતી હોય થોડી તો આપણા સમાજમાં જે શેતરભાઈ વસાવા કરીને એક જેલમાં પુરાયા, તો એના બારામાં અમુક ક્રિએટર જે વિડીયો બનાવી રહ્યા, અમુક ક્રિએટર બટા જે મેન ક્રિએટર બટા હું એનું નામ લી તે પાછા મારી હાથે વિરોધ કરવા માંડે। હું નામ એનું નહીં લેવા માંગુ, પણ કે આપણા આદિવાસી સમાજના લોકોને સબસ્ક્રાઈબર કરો કે ફોલો કરો, શેર કરો, એવી રીતે કરીને જે તમારા મિલિયન ફોલોવર છે ને, તમારા મિલિયન સુધી ફોલોવર છે, પણ જ્યારે ત્યારે આપણા આદિવાસી સમાજનો લોક કે શેતર વસાવા આપણા આદિવાસી સમાજમાં કામ કરે છે, જે ગરીબોનું કામ કરે છે, જે ગરીબોને હરકી રીતનું ધ્યાન અપાવે છે, કે ગરીબની જમીન કદી હપકાતી હોય તો ગરીબનું જમીન પાછી હલાડે છે, એવી રીતનું આપણા આદિવાસી સમાજમાં કામ કરે છે। તો એના બારામાં તમે મિલિયન ફોલોવર લઈ રહ્યા તો જરીક અવાજ ઉઠાવો, કે એના બારામાં વિડીયો બનાવો। આપણા આદિવાસી સમાજના અમુક અનપઢ રહેશે, એવું ખબર નહીં પડી કે કોણ છે માણસ, કોણ નહીં, કેવો માણસ છે, કાંથી છે, કઈના ગામનો છે, એ કાં રહેવાસી છે, કઈના જેલમાં પુરાયો છે, કાં છે એ હમણે અને શું વાતે ચાલી રહી હશે। તો એ બધું તમે લોકોને આપણા આદિવાસી સમાજને જણાવો, જે મિલિયન ફોલોવર લઈ રહ્યા ને તમે, તો એના બારામાં તમે જણાવો, બરાબર? એના બારામાં તમને જણાવો, કેમ કે આપણા આદિવાસી સમાજને અણપઢ છે તો કોઈ વાંચતા નથી આવડતું, કોઈ લખતા નથી આવડતું, અણપઢ છે એને પેન ધરતા નથી આવડતું, તો એવા માણસને તમે સમજાવો કે આપણા આદિવાસી સમાજનો લોક કામ કરનારો એ માણસ આજ બુરાઈ ગયો છે, જેલમાં છે, એમ છે તેમ છે, એમ કરીને તમે જણાવો કે આપણા આદિવાસી સમાજના લોકોને હરેકને ખબર પડી જાય, કે અવાજ ઉઠાવે, સોશિયલ મીડિયામાં વિડીયો બનાવે, એટલી હું ખબર પડી જાય, બરાબર? તો આ વિડીયો જે ભાઈ દેખતા હોય ને એ શેર કરજો, અને આવનારા સમયમાં આપણા આદિવાસી સમાજના અવાજ ઉઠાવી શકે। જય જોહાર, જય આદિવાસી, મારા તરફથી જય જોહાર।